માં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ખૂબ જ સરસ મજાની એક ઘટના બેવડું ફલન વિશે વાત કરી અને બેવડા ફલનના પરિણામે આપણને બે પ્રકારના કોષો પ્રાપ્ત થયા હતા। કયા કયા? એક તો દ્વિકીય યુગ્મનજ અને બીજો ત્રિકીય પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ। તમે બધા જાણતા જ હશો અને તમે દરેકે સારી રીતે છે એ એનસીઈઆરટીની બુક પણ વાંચી હશે અને સરસ રીતે એ ટોપિકને તૈયાર પણ કર્યો હશે। અને જો ન કર્યો હોય તો કરી નાખજો, કારણ કે બહુ અગત્યના મુદ્દાઓ છે। પરીક્ષાની અંદરના પ્રશ્નો બનવાની સંભાવના ખૂબ વધારે રહેલી હોય છે, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એ જે યુગ્મનજ બન્યો હતો અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ જે બન્યો હતો એનું આગળ હવે શું થાય છે, ત્યાં આપણી પ્રક્રિયા પૂરી નથી થઈ જતી। કેમ? તો કે ભાઈ આપણે ભણ્યા હતા કે લિંગી પ્રજનન હોય ને તેમાં પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન એ ત્રણ ઘટનાઓ થતી હોય। તેમાં પૂર્વ ફલન પૂર્ણ કર્યું, ફલન પૂર્ણ કર્યું અને હવે આપણે વાત કરવાની રહી છે પશ્વ ફલન ઘટનાઓ, જે આજે હું તમારા સમક્ષ લઈને આવ્યો છું, રાઈટ? તો આજના લેક્ચરની અંદર આપણે પશ્વ ફલન ઘટનાઓની અંદર જે ભ્રૂણપોષનો વિકાસ કેવી રીતે થાય એ ભણશું અને ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય એના વિશે વાત કરવાની છે। અને લગભગ હવે આના પછીના એક વિડીયો લેક્ચરની અંદર આપણું તમામ કામ જે છે આ ચેપ્ટરનું એ પૂર્ણ થશે અને પછી આ ચેપ્ટરને રિલેટેડ જેટલા પણ પ્રશ્નો છેલ્લા 5 વર્ષોની અંદર, બરાબર, નીટની અંદર, ગુજકેટની અંદર અને બોર્ડની અંદર પૂછાણા છે એના આપણે એક સરસ મજાનો વિડીયો લેક્ચર છે સ્પેશિયલ એમસીક્યુ માટે મૂકશું। તો વધારે સમય ન લેતા આજના આપણા ટોપિક પર જઈએ। આજનો આપણો ટોપિક છે ભ્રૂણકોષ અને ભ્રૂણનો વિકાસ। પણ એ હું તમને ક્લિયર કરાવું એ પહેલા એક વાત સમજી લો। શું? તો કે ભાઈ આપણે વાત કરવી છે પહેલા પશ્વ ફલન ઘટનાઓ, પોસ્ટ ફર્ટિલાઇઝેશન પશ્વ ફલન ઘટનાઓ કોને કહેવાય? પહેલા તો નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે પશ્વ ફલન ઘટનાઓ એટલે ફલન પછીની જે ઘટનાઓ છે એને આપણે શું કહીએ? પશ્વ ફલન ઘટનાઓ કહેતા હોઈએ। પ્રશ્ન થાય કે સર, આ પશ્વ ફલન ઘટનાઓમાં કઈ કઈ ઘટનાનો સમાવેશ થાય? સમજી લો કે પશ્વ ફલન ઘટનાની અંદર એક તો શું આવશે? તો એક આવશે ભ્રૂણપોષનો વિકાસ, જે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાનો છે। પછી આવશે ભ્રૂણનો વિકાસ, એ પણ આજના લેક્ચરમાં ચર્ચા કરશું। તે ઉપરાંત જે અંડક હતા, ક્યાં હતા? યાદ કરો, બીજાશયની અંદર હતા, રાઈટ? અને ત્યાં હવે ફલન થઈ ગયું છે, તો એ અંડકનું રૂપાંતરણ ફલન પછી શેમાં થઈ જાય? બીજમાં થઈ જાય। એટલે બીજ વિશેની તમામ બાબતો ચર્ચા કરશું। અને અંડક શેમાં હતા? બીજાશયમાં હતા, તો બીજાશયનું રૂપાંતરણ શેમાં થઈ જાય? ફળમાં થઈ જાય। એટલે ફળની પણ તમામ બાબતો વિશે આપણે વાત કરશું, પણ એ આવતા લેક્ચરમાં જોશું। આજના લેક્ચરમાં આપણે બે મુદ્દા ચર્ચવાના છે, એક તો ભ્રૂણપોષનો વિકાસ અને બીજો ભ્રૂણનો વિકાસ। તો વધુ સમય ન લેતા આપણે ભ્રૂણપોષનો વિકાસ તરફ છે એ આગળ વધીએ। તો સમજો, ભ્રૂણપોષ એને શું કહેવાય? ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ એન્ડોસ્પર્મ, રાઈટ? એન્ડોસ્પર્મ તરીકે ઓળખવામાં આવતું। સમજો કે ભ્રૂણપોષનો વિકાસ પહેલા તો ક્યારે થાય? તો પહેલી વાત તો સમજી લો કે ભ્રૂણ વિકાસ પહેલા થાય। મેં ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી કે ભ્રૂણનો વિકાસ થાય ને, ભ્રૂણનો વિકાસ એ પહેલા કોનો વિકાસ થાય?
ભ્રૂણ કોષનો વિકાસ. શું કામ? આ વનસ્પતિનું અનુકૂલન છે. સર અનુકૂલન? આવું અનુકૂલન શું કામ? તો કે આ ભ્રૂણને વિકાસ પામવું હોય ને તો એને જે કાંઈ એનર્જીની જરૂર પડે એ એનર્જી કોની પાસેથી લે? ભ્રૂણ કોષ પાસેથી લે. રાઈટ? એટલે હવે જેનામાંથી એની એનર્જી લેવાની છે એનો જ વિકાસ પહેલા થવો જોઈએ ને. હા, તો પહેલા ભ્રૂણ કોષનો વિકાસ થાય પછી કોનો વિકાસ થાય? ભ્રૂણનો વિકાસ. ધેટ્સ ક્લિયર? યસ, વેરી ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ થોડી ચર્ચા કરીએ કે ભ્રૂણ કોષનો વિકાસ કેવી રીતના થાય. તો આપણને ખબર છે કે પ્રાથમિક ભ્રૂણ કોષ જે કોષ છે અથવા તો જેને આપણે PEC કહેતા હતા, પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ કહેતા હતા, બરાબર? એનું વારંવાર શું થાય? વિભાજન થાય. સર કયું વિભાજન? સંભાજન કે અર્ધીકરણ? તો યાદ રાખવાનું અહીંયા વિભાજન કેવા પ્રકારનું છે? સંભાજન પ્રકારનું. તો પિતૃકોષમાં જેટલા રંગસૂત્રો હશે એટલા જ બાળકોષોમાં હશે. તો પિતૃકોષ અહીંયા કેવો હશે? 3n હોય. તો વારંવાર વિભાજન થાય અને કોષોમાંથી ઘણા બધા કોષો બનાવતી પેશી બને એટલે એને કહેવાય ભ્રૂણ કોષ પેશી કહેવાય, બરાબર? અને ભ્રૂણ કોષ પેશી પણ કેવી હશે? ત્રિકીય હશે, 3n હશે, બરાબર? એ વસ્તુ ન ભૂલાવી જોઈએ કારણ કે વિદ્યાર્થીઓને જ્યારે આંકડાકીય પ્રશ્નોવાળા MCQ અહીંથી આવે ત્યારે જનરલી છે તકલીફ પડતી હોય. એટલે યાદ રાખવાનું કે ભ્રૂણ કોષ હોય ને તો એ કેવો હોય? 3n હોય. આપણે અહીંયા બે પ્રકારના ભ્રૂણ કોષ ભણવાના છે. કયા કયા એ હું તમને કહું. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ અને બીજો મુક્ત કોષીય ભ્રૂણ કોષ. કઈ રીતના સર? સમજો. આ જે આપણો કોષ છે એ ત્રિકીય જોડાણને કારણે બનેલો કયો કોષ છે? PEC છે. એની અંદર જેનું કોષ કેન્દ્ર છે એ કયું છે? PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, બરાબર? હવે શું થાય છે જુઓ. તો આનું જે વિભાજન થાય એ કેવું થાય? મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થાય. વારંવાર આ કોષની અંદર માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થાય. વારંવાર સાંભળજો, આવી રીતે વારંવાર કોષ કેન્દ્રનું શું થાય? વિભાજન થાય, આવી રીતે. અને જે ભ્રૂણ કોષ બને એને કહેવાય મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ. સમજમાં આવ્યું? જો કોષ એકનો એક જ છે, એની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો છે. વારંવાર કોષ કેન્દ્રનું વિભાજન થયું અને એનું ઉદાહરણ બેટા યાદ રાખવાનું. શું? તો કે નાળિયેર માનું પાણી, બરાબર? કે નાળિયેર હોય, નાળિયેર એની અંદર જે પાણી રહેલું છે એ પાણી એ બીજું કાંઈ નથી પણ એ શું છે? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ છે. માત્ર કોષ કેન્દ્રનું એ જથ્થો છે, બરાબર? યસ ઓર નો? યસ, વેરી ગુડ. પછી શું થાય બેટા કે એ કોષ કેન્દ્રીય વિભાજન થઈ ગયા પછી, બરાબર, કોષ રસ વિભાજન થાય. સમજો બેટા, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. કોષ રસ વિભાજન થાય અને કોષ રસ વિભાજન થાય ને ત્યારે આ જે બધા કોષ કેન્દ્રો હતા એની ફરતે કોષ દિવાલનું નિર્માણ થાય. કોષ દિવાલનું નિર્માણ થાય. હું કંઈક આવી રીતના તમને અન્ડરસ્ટેન્ડ કરાવું છું, સમજો. આ રીતના કોષ દિવાલ અને કોષ રસ પટલનું નિર્માણ થયું. એટલે કે કોષ કેન્દ્રોનું રૂપાંતરણ હવે શેમાં થઈ ગયું? કોષમાં થઈ ગયું. થઈ ગયું કે ન થઈ ગયું? જો સમજો કે કોષ કેન્દ્રો જે હતા એની ફરતે કોષ દિવાલ બની ગઈ એટલે એ શું બની ગયું? કોષ બની ગયા. તો આવા ભ્રૂણ કોષને કહેવામાં આવશે મુક્ત કોષીય ભ્રૂણ કોષ. સોરી, આનું ઉદાહરણ આપ્યું તો ઓલાનું ઉદાહરણ આપો નકર તો એને ખોટું લાગી જાય. તો એનું એક્ઝામ્પલ યાદ રાખજો. નાળિયેર જે હોય
એનો ગર અથવા તો માવો, બરાબર, કે જે નાળિયેર હોય, પુખ્ત નાળિયેર, જે આપણે શ્રીફળ જેને કહીએ છીએ, તો એની અંદર શેષ જે છે ને, એ શેષ છે એ શું છે? મુક્ત કોષીય ભ્રૂણપોષ છે. પણ એ નાળિયેરમાંનું જે પાણી છે એ શું છે? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. સમજમાં આવ્યું કે ન આવ્યું? હા કે ના? હા. તો યાદ રાખવાનું બંને કે જો માત્ર કોષ કેન્દ્રો હોય તો કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ, અને કોષ કેન્દ્રનું રૂપાંતરણ કોષમાં થઈ જાય તો મુક્ત કોષીય ભ્રૂણપોષ. આમ બે પ્રકારના ભ્રૂણપોષ હોય. બરાબર? સમજાણું આટલું બધાને? હા કે ના? યસ, વેરી ગુડ. બરાબર, તો આટલી વાત સમજાણ. હવે જો આના ઉપરથી એક વસ્તુ વિચારો તમે. લીલું નાળિયેર હોય, ત્રોફું જેને આપણે કહીએ, એ જોજો, એમાંથી ગરનું પ્રમાણ ઓછું હશે પણ પાણીનું પ્રમાણ વધુ હશે. તેનો મતલબ તમે શું કાઢો? કે એ લીલા નાળિયેર અથવા તો ત્રોફાની અંદર કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, પણ પુખ્ત નાળિયેર જેને તમે શ્રીફળ કહો છો એની અંદર તો કે પાણીનું પ્રમાણ ઓછું હોય, શેષનું પ્રમાણ વધુ હોય. એનો મતલબ શું થયો? કે કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ બની ગઈ છે. બરાબર? તો એ વસ્તુ તમારે યાદ રાખવી. ઇટ્સ ક્લિયર? યસ, વેરી ગુડ બેટા. હવે સમજો, હવે આપણે વાત કરવી છે કે આ જે બીજ હોય ને, એ બીજ આ ભ્રૂણપોષના આધારે બે પ્રકારના બીજ હોય. કેટલા પ્રકારના બીજ હોય ભાઈ? બે પ્રકારના બીજ જોવા મળે. શેના આધારે ભાઈ? હમણાં મેં કીધું કે ભ્રૂણપોષની હાજરીના આધારે. ભ્રૂણપોષની હાજરીના આધારે બીજ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના બીજ જોવા મળે. કયા કયા? તો એક બીજ છે એને કહેશું આપણે ભ્રૂણપોષી બીજ, અને બીજો જે બીજ છે એ કેવું હશે? અભ્રૂણપોષી બીજ. યાદ રાખજો બેટા. બરાબર? એક છે ભ્રૂણપોષી બીજ અને બીજું છે અભ્રૂણપોષી બીજ. ધેટ્સ ક્લિયર? યસ, વેરી ગુડ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે ભ્રૂણપોષી બીજ કોને કહેવાય ને અભ્રૂણપોષી કોને કહેવાય. સમજો કે જો ભ્રૂણ વિકાસ દરમિયાન, હમણાં આપણે વાત કરી કે ભ્રૂણનો વિકાસ થાય ત્યારે એને પોષણ શેમાંથી મળે? ભ્રૂણપોષમાંથી. તો ભ્રૂણ વિકાસ દરમિયાન ભ્રૂણપોષ કેવો રહે? ચિરલગ્ન રહે. ચિરલગ્ન રહે એટલે બાકી વધે, સંપૂર્ણ વપરાઈ જતો નથી. તો એને કેવું બીજ કહેવાય? ભ્રૂણપોષી બીજ કહેવાય. અને એનું ઉદાહરણ યાદ રાખજો, મકાઈ, બરાબર, દિવેલા, બરાબર, અને નાળિયેર. બરાબર? તો આ ત્રણ ઉદાહરણ યાદ રાખવાના છે. શેમાં? ભ્રૂણપોષી બીજની અંદર. એટલે કે એમાં છે એ ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ જતો નથી. ક્લિયર? યસ, વેરી ગુડ. બીજી વાત, અભ્રૂણપોષી કોને કહેવાય? તો કે ભ્રૂણ વિકાસ દરમિયાન સંપૂર્ણ જે ભ્રૂણપોષ છે એ શું થાય? તો કે વપરાઈ જાય. બરાબર? સંપૂર્ણ ભ્રૂણપોષ વપરાઈ જાય. તો એના ઉદાહરણ બેટા યાદ રાખવાના છે. કયા કયા? તો એક તો વાલ આવે એટલે ભૂલાય નહીં, હારવાર કોણ હોય? વટાણા હોય, અને વટાણા હોય તો મગફળી પણ હોય. આ ત્રણેય ઉદાહરણ યાદ રાખવાના. વાલ, વટાણા, મગફળી અભ્રૂણપોષી બીજ છે. એટલે કે એમાં જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય ત્યારે સંપૂર્ણપણે ભ્રૂણપોષ છે એ વપરાઈ ગયો. ઓકે, સરસ. તો આવી રીતના આપણે ભ્રૂણપોષ વિશેની વાતો કરી, અને ચાલો હવે આપણે ભ્રૂણ વિકાસની વાતો કરીએ. તો વાત કરીએ હવે શેનો વિકાસ? ભ્રૂણ વિકાસ. ભ્રૂણ, બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે એમ્બ્રિયો. એમ્બ્રિયો તરીકે ઓળખવામાં આવશે. એટલે સમજો કે ભ્રૂણના નિર્માણની ક્રિયા છે ને, નિર્માણની જે ક્રિયા છે એને ભ્રૂણજનન કહેવાય. રાઈટ? તમને કદાચ પૂછે કે ભ્રૂણજનન કઈ ઘટના છે? પૂર્વફલન, ફલન કે પશ્વફલન? યાદ હોવી જોઈએ પશ્વફલન ઘટના. અથવા તેને ઇંગ્લિશમાં કેવું હોય ને, તેને એમ્બ્રિયો જીનેસિસ કહેવાય.
શું કહેવાય? એમ્બ્રિયોજેનેસિસ. યાદ કરો તો ભાઈ, યાદ કર કે ભ્રૂણનો વિકાસ શેમાંથી થાય? તો કે દ્વિકીય યુગ્મનજ. શેના આધારે બનતું? યાદ કરો, સંયુગ્મન દ્વિકીય યુગ્મનજ છે એમાંથી વિકસે. દ્વિકીય યુગ્મનજમાંથી છે ભ્રૂણનો વિકાસ થતો. કઈ રીતે થાય? યાદ કરો, ક્યારે થાય? તો કે ભાઈ ભ્રૂણકોષના વિકાસ બાદ વિકસે. સેમ વસ્તુ ઓલાથી ઊંધી પ્રક્રિયા કરીએ, કઈ નવું નથી. એ પહેલા ભ્રૂણકોષનો વિકાસ થાય, ભ્રૂણકોષનો વિકાસ થાય પછી ભ્રૂણનો વિકાસ. હમણાં કીધું કે ભ્રૂણને વિકાસ પામવો હોય તો જે કાંઈ એને એનર્જીની જરૂર પડે તો એ એનર્જી શેમાંથી મળે? ભ્રૂણકોષમાંથી મળે. બરાબર? એટલે પહેલા ભ્રૂણકોષ પછી ભ્રૂણ. ક્લિયર? તો કઈ રીતે થાય વિકાસ? તો બેટા થોડું ધ્યાનથી સમજો. આ રહ્યું આપણું યુગ્મનજ. સમજો શું છે? યુગ્મનજ જે 2n છે. બરાબર? ઓકે. હવે યુગ્મનજનું શું થાય છે? સમભાજન થાય. બરાબર? સમભાજન. અને સમભાજનને લીધે છે એ એક કોષમાંથી બે કોષો બને. રાઈટ? સમભાજન થયું આ કોષો, એકમાંથી કેટલા કોષો બને? બે કોષો બને. અને એ સમાન પ્રકારનું હોય. અનુપ્રસ્થ હોય. અનુપ્રસ્થ એટલે આડી હોય. એમાં જે ઉપરનો કોષ છે ને એને હું નામ આપી દઉં. બરાબર? એને નામ આપું ભ્રૂણીય કોષ. સમજો, ભ્રૂણીય કોષ. અને જે નીચેનો કોષ છે એને કહી દઉં તલસ્થ કોષ. એક છે ભ્રૂણીય કોષ, બીજો છે તલસ્થ કોષ. રાઈટ? હજી ફરીથી આનું શું થાય છે? થોડું તમને ઊંડાણમાં લઈ જાઉં. હજી ફરીથી શું થાય છે? સંભાજન થાય. હવે સંભાજન થાય એ યાદ રાખવાનું છે કે જે ભ્રૂણીય કોષ છે ને એનું આયામ સંભાજન થાય, ઉભય અક્ષી. અને તલસ્થ કોષ છે એનું અનુપ્રસ્થ થાય. એટલે જો આનું એકમાંથી બે કોષો બને આવી રીતના. આ બે ભ્રૂણીય કોષો બને. અને ઓલાનું જે તલસ્થ કોષ હતું એનું અનુપ્રસ્થ થયું. એ અસમાન છે. અસમાન એટલે એક કોષ મોટો બનશે, એક નાનો બનશે. રાઈટ? તો જો આ બે તો ભ્રૂણીય કોષો છે જ તે. બરાબર? આ તો ભ્રૂણીય કોષો છે. આ આપણો કયો કોષ? તલસ્થ કોષ. રાઈટ? અને આ કોષ કયો છે? આ કોષ કયો છે? અગ્રસ્થ કોષ. ભૂલાય નહીં. કયો કોષ? અગ્રસ્થ કોષ. ક્લિયર આટલી વાત? હા કે ના? હા. હવે બેટા આગળ શું થાય? તો આગળ છે કે આ કોષોનું વારંવાર સંભાજન. તલસ્થ કોષ નહીં, અગ્રસ્થ કોષનું વારંવાર વિભાજન થાય. તો આવી કઈ રચના બનશે. તલસ્થ કોષનું વારંવાર શું થાય? વિભાજન. સોરી, અગ્રસ્થ કોષનું. આ રીતે તલસ્થ કોષ. અને એ રીતના ભ્રૂણીય કોષ હોય તે છે વારંવાર શું પામશે? વિભાજન પામશે. અને આવી રીતના એક ગોળાકાર ભ્રૂણનું શું કરશે? નિર્માણ કરશે. કેવું ભ્રૂણ? ગોળાકાર ભ્રૂણ. લખી દો, ગોળાકાર ભ્રૂણ. રાઈટ? તો આજે વારંવાર વિભાજન પામી અને જે કોષો એક લાંબી રચના બની એ રચનાને કહેવાય નિલંબ. શું કામ આવે? નિલંબ. સર નિલંબ શું કામ કરે? ત્યાં તો આ યુગ્મનજ ક્યાં હતો? અંડક છિદ્રીય છે. બરાબર? અને આ ભ્રૂણને પોષણ ક્યાંથી મેળવવાનું છે? ભ્રૂણકોષમાંથી. તો નિલંબ છે ને આ ભ્રૂણને ભ્રૂણકોષ તરફ ધકેલ. મુખ્ય યાદ રાખવાનું છે. બરાબર? પૂછાશે નહીં પણ યાદ રાખવાનું છે. આવું ગોળાકાર ભ્રૂણ બની પછી શું થાય? તો કે ભાઈ ગોળાકાર ભ્રૂણમાંથી એનો શેપ બદલાય. કેવો શેપ થાય? સમજો, થોડોક હાર્ડ શેપ બનશે આવી રીતના. બરાબર? નિલંબ રચના તો એમને જવાની છે. બરાબર? તલસ્થ કોષ એમને થોડુંક છે એ આપણું ભ્રૂણ હાર્ડ શેપ ધારણ કરે. બરાબર? ગોળાકાર ભ્રૂણમાંથી પછી શું બન્યું? હાર્ડ શેપ ભ્રૂણ બને. બરાબર? આવી રીતે. તમારે ફટાફટ છે ડ્રો કરી નાખવી આકૃતિ. આકૃતિમાં આપણે પરીક્ષા વધારે સમય ન દો બોર્ડમાં એ કાળજી લેવાની. આ કેવું ભ્રૂણ બન્યું? હૃદયાકાર ભ્રૂણ બન્યું. ક્લિયર? યસ ઓર નો? યસ. તો જો સમજો, યુગ્મનજમાંથી દ્વિકોષીય ભ્રૂણ બન્યું, પછી એમાંથી પૂર્વ ભ્રૂણ બન્યું, પૂર્વ ભ્રૂણમાંથી ગોળાકાર ભ્રૂણ, અને ગોળાકાર ભ્રૂણમાંથી પછી કેવું ભ્રૂણ બનશે? પુખ્ત ભ્રૂણ બનશે. એક વસ્તુ ક્લિયર રાખજો યાર, પ્રશ્ન બનશે કઈ રીતના વિકાસ થાય. તો પહેલા યુગ્મનજમાંથી ડાયરેક્ટ યાદ રાખો. એનસીઆરટી મુજબ પૂર્વ ભ્રૂણમાંથી ગોળાકાર ભ્રૂણમાંથી હૃદયાકાર ભ્રૂણમાંથી પુખ્ત ભ્રૂણ. એક વસ્તુ ક્લિયર કરો કે આ યુગ્મનજના જે વિકાસની પ્રક્રિયા થઈ આખી, યુગ્મનજથી લઈ હૃદયાકાર ભ્રૂણ બને ત્યાં સુધીની પ્રક્રિયા એકદળી વનસ્પતિ હોય કે દ્વિદળી વનસ્પતિ હોય, બંને પ્રકારની વનસ્પતિઓમાં આટલી પ્રક્રિયા કેવી હશે? સરખી હશે. રાઈટ? પણ પછીની જે પ્રોસેસ છે, જે પુખ્ત ભ્રૂણ બનવાની પ્રોસેસ છે, એ એકદળી અને દ્વિદળી બંનેમાં કેવા છે? અલગ અલગ હશે. એટલે કે દ્વિદળી ભ્રૂણ અલગ હશે રચનામાં અને એકદળી ભ્રૂણ પણ રચનામાં કેવા છે? અલગ હશે. એ પછી તમારે કાળજી લેવાની છે. બરાબર? તો હવે આપણે ખાસ એ જોવું છે કે દ્વિદળી ભ્રૂણની રચના કેવી હોય અને એકદળી ભ્રૂણની રચના કેવી હોય એના વિશે આપણે થોડી ચર્ચા કરવી છે. તો પહેલા આપણે દ્વિદળી ભ્રૂણ વિશે વાત કરીએ. સમજો કયું? દ્વિદળી ભ્રૂણ. થોડું આપણે એનસીઆરટી મુજબ હાલશું એટલે તમને એનસીઆરટી વધારે ક્લિયરલી સમજાય. સમજો હું કીધું? લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ શું ધરાવે? ભ્રૂણ ધરી અને બે બીજપત્રો ધરાવે. જો આ એક ભ્રૂણ ધરી અને બે શું ધરાવે? બીજપત્રો. બે બીજપત્રો ધરાવે એટલે દ્વિદળી કહીએ છીએ. ક્લિયર? ઓકે. બીજપત્રો ઉપરનો ભ્રૂણ ધરીનો વિસ્તાર, આ ભ્રૂણ ધરી છે, આ બીજપત્રો સાથે જોડાણ છે, એની ઉપરનો વિસ્તાર એટલે આ વિસ્તાર જે થયો એને શું કહેવાય? ઉપરાક્ષ કહેવામાં આવે. યાદ રાખજો શું કીધું? આને ઉપરાક્ષ તરીકે ઓળખીએ છીએ. બરાબર? એ ભાગને આપણે ઉપરાક્ષ તરીકે ઓળખતા હોય. કોને ઉપરાક્ષ કહેવાય? કે બીજપત્રોનો ભ્રૂણ ધરી સાથેનો જે જોડાણનો ભાગ છે એની ઉપરનો વિસ્તાર છે, કહેવાય ઉપરાક્ષ કહેવામાં આવે. એપિકોટાઇલ કહેવામાં આવે. જેમાં વિકાસ પામે ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ અથવા પ્રકાંડગ્રહમાં પરિણમે છે. એટલે કે આનો વિકાસ થશે ત્યારે શું બનશે? ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ અથવા શું કીધું? પ્રકાંડગ્રહ. પ્રકાંડાગ્ર. આ એ જ વિસ્તાર છે કે એમાંથી આપણું કયું તંત્ર બનશે? ભવિષ્યમાં પ્રરોહ તંત્ર બનશે. એટલે કે પ્રકાંડ ને પર્ણ ને બધું છે એ ઉપરાક્ષમાંથી બનશે ઇન ફ્યુચર, જ્યારે બીજનું અંકુરણ થશે ત્યારે. ધેટ્સ ક્લિયર? યસ, વેરી ગુડ. બીજપત્રો નીચેનો જે નળાકાર વિસ્તાર છે એને શું કહેવાય? જો અહીંયા કીધું છે એને શું કહેવાય? અધ્રાક્ષ. બીજપત્રોના જોડાણનો જે નીચેનો ભાગ છે એને અધ્રાક્ષ કહેવામાં આવે. જે નીચેના છે કેમાં પરિણમે? ભ્રૂણ મૂળ કે આદિમૂળ અથવા મૂલાગ્ર. બરાબર? જો એનો ભ્રૂણ મૂળ બનાવ્યું અથવા એને શું કહેવાય?
આદિમૂળ કયો અથવા શું કહેવાય મૂલાગ્ર. અને આ એ જ ભાગ છે બેટા કે એનો વિકાસ આગળ કયા તંત્રમાં થાય? મૂળ તંત્રમાં. રાઈટ? કયું મૂળ તંત્ર બનશે યાદ કરો. સોટીમય મૂળ તંત્ર બને કે તંતુમય મૂળ તંત્ર? દ્વિદળી વનસ્પતિ છે, સોટીમય મૂળ તંત્ર બને. રાઈટ? અને કીધું મૂળના ટોચનો ભાગ મૂળ ટોપથી આવરિત હોય છે. જો અહીંયા અંગુલિત્ર જેવી રચના મૂળ ટોપ વડે છે એ આવરિત હોય. ધેટ્સ ક્લિયર? એટલી વાત બધાને સમજાણું આટલું? હા કે ના? હા, વેરી ગુડ. અહીંયા આપણી દ્વિદળી ભ્રૂણની રચના તમને ખાલી અલગથી પૂછાય તો તમારે આટલું વર્ણન અને આ આકૃતિ દોરવાની થાય. પણ જો બેટા તમને એકદળી ભ્રૂણ પૂછાય, કેવું ભ્રૂણ? એકદળી ભ્રૂણ, તો શું કરશું? તો જો સમજો કે એકદળી ભ્રૂણના માત્ર એક જ બીજપત્ર ધરાવે. ભૂલાય ને ભાઈ, ઓલામાં કેટલા બીજપત્રો હતા? 2. અહીંયા એક જ બીજપત્ર છે. આ એક જ બીજપત્ર છે, બરાબર? ઘાસના કુળમાં આવેલ આ બીજપત્ર છે એને શું કહેવાય? વરુથિકા. મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે ઘાસના કુળમાં અથવા તો એકદળી વનસ્પતિઓનું જે બીજપત્ર હોય એને શું કહેવાય? વરુથિકા કહેવામાં આવે. જે ભ્રૂણધરીને એક બાજુ ગોઠવાયેલ, જો આ આખી ભ્રૂણધરી છે એની એક બાજુ ગોઠવાયેલું છે આપણું બીજપત્ર. ભ્રૂણધરી તેના નીચેના છેડે શું ધરાવે? ભ્રૂણમૂળ. જો આ નીચેના છેડો છે આખી ભ્રૂણધરી, એનો નીચેનો છેડો છે એ શું ધરાવે છે? ભ્રૂણમૂળ ધરાવે. અને મૂળ ટોપ, જે ભ્રૂણમૂળની આગળની બાજુ મૂળ ટોપ આવેલું છે, આ જે છે શું છે? મૂળ ટોપ. મૂળ ટોપ છે એક અવિભેદિત આવરણથી આવરિત હોય, જેને શું કહેવાય? ભ્રૂણમૂળ છે. જો આ મૂળ ટોપ છે, ક્લિયર? અને એની ઉપર આવરણ આવેલું છે. આવરણને શું કહેવાય? ભ્રૂણમૂળ છોલ કહેવાય. ભૂલાય ને, ભ્રૂણમૂળ છોલ. એવી જ રીતના આગળ જો ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગ, જો આખું ભ્રૂણધરી છે, આ વરુથિકા છે, એનું જોડાણ અહીંયા છે, એનાથી ઉપરનો ભાગ છે એને શું કહેવામાં આવે? એની ઉપરના ભાગને શું કહેવાય? ઉપરાક્ષ. ઉપરાક્ષ. અહીંયા આપણે અધરાક્ષ કેવું હોય તો લખી શકાય, અધરાક્ષ. ક્લિયર? ઉપરાક્ષ. પ્રરોહાગ્ર, જો એ શું ધરાવે? એક તો પ્રરોહાગ્ર એટલે કે અહીંથી પ્રરોહતંત્રનું નિર્માણ થાય. આ ભાગમાંથી પ્રરોહતંત્રનું નિર્માણ થશે. અને કેટલાક પર્ણપ્રદાય ધરાવે, જે પોલા પર્ણ જેવી રચનાઓથી આવરિત. પર્ણ જેવી રચનાઓ એ આવરિત હોય, જેને આપણે શું કહીએ? ભ્રૂણાગ્ર છોલ કહેવામાં આવે. બરાબર? બહુ આઈએમપી છે બેટા કે જે પ્રરોહાગ્ર હોય એ કેટલાક પર્ણપ્રદાય એટલે પર્ણ જેવી રચનાઓથી આવરિત હોય, જેને શું કહેવામાં આવે? ભ્રૂણાગ્ર છોલ. ભૂલાય નહીં. બરાબર? એકદળી ભ્રૂણ અને દ્વિદળી ભ્રૂણ બંનેની રચનાઓ આઈએમપી છે. આકૃતિઓ સાથે તૈયાર કરવાની. બરાબર? તો સુધીની અંદર દરેક વિદ્યાર્થીઓને છે એ ભ્રૂણ કોષનો વિકાસ અને ભ્રૂણનો વિકાસ સારી રીતે સમજાણો હશે. બરાબર? અને હજી એકવાર તમે છે એ વ્યવસ્થિત રીતે તમારી એનસીઈઆરટીની બુક તૈયાર કરી નાખશો એટલે વ્યવસ્થિત રીતે તમને અન્ડરસ્ટેન્ડ થઈ જશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ આવતા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે બીજ વિશે અભ્યાસ કરશું. મળીએ છીએ આવતા લેક્ચરમાં.